ભગવાનનું અઢેક્ષરનું નામ છે સત્ય, ઈ પણ પ્રેમ. જ્યાં જ્યાં અઢેક્ષર લાગે છે ને એ બધું સત્ય છે. એમ અહીંયા વાણી હાલી રહી છે પ્રેમદાસ બાપા ગોદડિયા, પ્રાગદાસ બાપા, પ્રેમદાસ બાપા, હરિરામ બાપા, રામ બાપા, ગોદડિયા પરિવાર. અહીંયા જેમ આપણા મહાપુરુષ શાંતિગીરી બાપુ થયા એમ જ આપણા ધરાના મહાપુરુષો બધા સંતો, એને બહુ જાજો સમય નથી થયો. હાલ આપો પેટી આપો. શાંતિગીરી બાપુ એવા મહાપુરુષ કેશવાનંદ બાપા, આપણી વચ્ચે મહાપુરુષો એવા મહાપુરુષની યાદી કરી વાળા, આપણે આપણી પરંપરાની યાદી રહી વાળા, ભૂલીએ નહીં ને. આને અભ્યાસ કહેવાય. તમે સાંભળો એ અભ્યાસ, અમે ગાઈએ અભ્યાસ. આ મૂકી નહીં દેવાનું. મૂકી ગયો તો 2-5 દિન ભૂલાઈ જાય પાછું. ખાલી એમ નક્કી કરજો ને બસ કરી હવે તો પૂરું થઈ જાય. ત્યાં રોકાઈ ગયા માની દેવા. તો સંતો ના પડે થાકલુંથી નથી ઠેરાતું. થાકી ગયા એટલે પૂરી વાત. હરિભજનમાં, સેવામાં, સમરણમાં થાકવાની વાત જ નહીં કરવાની. હા ભલે ઢળડા કરતા હોય. કોલવો ભગત હતો ને, કોલવો ભગત, છેલ્લે ને પગ ભાંગી નાખ્યા, પણ થાક્યા નહીં. કે દર્શન તો મને સામેથી દે. બ્રાહ્મણ લોકો કીધું કુકલી તારા પગ ભાંગી ગયા એમ? હા પગ ભાંગી ગયા છે. કે નથી ભાંગી આવું છે. પણ એના ભાઈ ને જે એના ભાઈએ દૂધ પાયેલું, કોલવા ભગત ના ભાઈએ, એ ડાંગની બીક થી પાયેલું. બોલો, ભગવાન ઠાકર ને કીધું કે મારો ભાઈ આવે ને તું કાયમ ઓળખી જાનું. આજ હું દૂધ પીવાય તું ઓળખતો નથી એમ. ભરવાડ ભગત હો, આજે હું દૂધ પાવાય તો તું ઓળખતો નથી. ડાંગ ખંભેથી કીધું કે આ હગી નહીં થાય એવો. સ્વયંભૂ મૂર્તિમાંથી પ્રગટ થયા. એમને ગોગરું માંડ્યું મોઢે. પછી કોલવા ભગત ગયા કે મારા ભાઈ નું પીધું મારું નહીં પીવાનું. છેલ્લે પગ ભાંગ્યા. ગોઠણ હતા અહીંયા, ગોઠણથી ભાંગી અને બેઠા ના ના આ બાજુ પી જવા આવી. દેવળ ફેર્યું વાલા, આખું દેવળ આમ ફેરવી નાખ્યું. પ્રેમની તાકાત છે, ભક્તિની તાકાત છે, આપણા મહાપુરુષો સંતોની તાકાત છે. અને ડરવાની વાત તો મૂકી જ દેજો. આપણા મહાપુરુષો જાલગી જીવિત છે, આપણી વચ્ચે છે, તાલગી ભય તો કોઈ વાતનો રાખતા જ નહીં. રોગનો ઓનો નહીં. ભય રાખવાનો ભગવાનનો, બસ માં ભગવતીનો ભય રાખવાનો. આપણેથી કાંઈ જૂઠું નથી થતું, આપણેથી કાંઈ કર્મ નથી થતું, એની ભય રાખવાનો. કોઈ ગેરપગલું નથી ભરાતું આપણેથી, એનો ભય રાખવાનો. ફરતા ફરતા પ્રેમદા બાપુ ગોદડિયા રાધનપુર આપણું, ત્યાં એક મસ્જિદમાં રોકાણા અને મજા આવી. એકાંત હતી એટલે મજા આવી ગઈ બાપુને. બાપુ આસન જમાવ્યું. રાતના અજાનનો સમય થયો ને નમાઝનો સમય થયો એટલે મુસ્લિમ સમાજ નમાઝ પડવા આવ્યા. ને ત્યાં જોયા તો સાધુ. પહેલી વાર તો કઈ બોલ્યા નહીં, સાધુ છે ભલે બેઠા. બીજી વાર આવ્યા તઈ જોઈ તો બાપા ત્યાં જ બેઠેલા. ત્રીજી વાર જોયો તો બાપા ત્યાં જ બેઠેલા. પછી ત્યાંના મુસ્લિમ રાજાને કીધું કોઈ સાધુ આપણી મસ્જિદમાં આવી ગયા છે. અને એક બે વાર અમે સમજાયા પણ સમજતા નથી. અઠીલા સાધુ છે, યોગી હઠ એ માનસેની રાજા પોતે આવ્યા. થોડાક સમજાવ્યા બાપુ. બાપુ મસ્જિદ છોડી ગયો, આપને જ્યાં ઝૂંપડી બનાવી ત્યાં બનાવો, હું જગ્યા આપું બસ તમને. કે નહીં, મને અહીંયા મજા આવે છે. સાધુની શક્તિ કેવી હોય છે. આ ભજન જેનું ગવાય છે ને એ મહાપુરુષ જાજો સમય નથી થયો વાલા. 40, 45, 50 વર્ષ થયા બસ. હમણાં મહાપુરુષ થયા. આપણી વચ્ચે હતા, આપણા વડીલોએ જોયેલા છે. પ્રેમદાસ બાપા, બજરંગદાસ બાપુની હારવાર થયા. પ્રેમદા બાપા કે હવે તો રાજા આવ્યા, હવે સમજી જવું પડશે. ભલે મુસ્લિમ હોય કે હિન્દુ રાજા હોય, પણ રાજા તો રાજા છે. એટલે રાજાને ઘેર એમને અવતર ન થાય. તમારા પૂર્ણ પુણ્ય પાક્યા હોય ને તો રાજાને ઘેર અવતાર થાય, બાકી એમ ન થાય. અલે પ્રેમદા બાપા ઉભા થયા કે ભાઈ કોઈ વાંધો નહીં, હવે હું જાઉં છું, પણ હાવ એમને તો નહીં જાઉં.
હું સાધુ છું ભારતનો. પાણો લાવીને પાસે મૂકી દીધો, મસ્જિદ પાસે પાણો, અને હટાવી જો દોરાવો, આગળ વહી જાઓ. અને શક્તિ કામે લાગી વાલાઓ રાધનપુરની. મજબૂત માણસોને બોલાવ્યા, ખેંચાયો પાણાને. છેલ્લે હાથી મગાવ્યો, હાથીએ બાંધ્યો, ખેંચાયો, દોરાવો, પાણો હલતો નથી. છેલ્લે એવા મજબૂત માણસો બોલાવ્યા, ઘણ દીધા હાથમાં, ભાંગી નાખો, તોડી નાખો પાણાને. પેલો ઘા માર્યો ને તો એની બેગમ જ્યાં મેલમાં હોતી હતી ને એની છાતીમાં ઘા લાગ્યો અને જબકીને જાગી ગયો. રાજન ક્યાં છે? કે રાજન તો એક સાધુની ત્યાં ગયા છે ને, મસ્જિદમાં કોઈ સાધુ આવી ગયા છે ને એને બહાર કાઢવા ગયા છે. દોડતી દોડતી બેગમ આવી હોય ત્યાં, એમની નારી હતી, આવીને મુસ્લિમ રાજાના પગમાં પડી કે આ સાધુને તમે કાંઈ ન કહેતા હો. કેમ? અહીંયા કોઈ ઘા મારે છે ને મને છાતીમાં લાગે છે. અમે પથ્થરમાં ઘા મારતા હતા, મને છાતીમાં ઘા લાગે છે. તો રાજન સમજી ગયા, મુસ્લિમ રાજા તો સમજી ગયો કોઈ મહાપુરુષ લાગે, કોઈ ઓલિયા પુરુષ છે. ખેર બાપુ રોકાવ રોકાવ, આપની મરજી છે, રોકાઈ જાઓ. તઈ પ્રેમદા બાપાએ કીધું નહીં ભાઈ, હવે તો મારે જ આવું છે, હવે તો મારો સમય આવી ગયો છે. પણ બધા ભજનો તો ભેગા તો નહીં થાય, પણ જેટલી બને એટલી મહેનતની કોશિશ કરીએ આપણે. એ ગુરુ સાહેબની યાદ. સરદાર બાપુ એમને કોઈ ટકોર કરી યુવાનીમાં કે બાપુ તમે ભજન ભલે ગાઓ પણ તમે નુગરા છો, તમે નુગરા છો. તો બાપુની ઉંમર 20 વર્ષની ઉંમર, અને ભજન ગાતા, પોતે ભાવથી હૃદયથી ભજન ગાતા, પણ કોઈ મહાપુરુષને માથે હાથ નહીં પડેલો વાલા. પોતાને વિચાર આવ્યો કે મારે કોઈ ગુરુ ધારણા કરવી જોઈએ, મારા લાયક કોઈ ગુરુ હોય તો મારે એમને મળવું જોઈએ. તો અનવર મિયા કાજી વિસનગર નજરે પીડ્યા, રાજપીપળા થઈ વડોદરા અનવર મિયા કાજી સેવકની ત્યાં પધારેલા. અને સરદાર બાપુને ખબર પડી કે અનવર મિયા કાજી વડોદરા આવ્યા છે, બરોડા આવ્યા છે, તો પોતે મળવા જાય. ત્યાં આવી સભામાં બેસી ગયા. આમાં અનવર મિયા કાજીની દ્રષ્ટિ પડીને જોયું, આમ કહો તો સતાર લાગે છે. કીધું પધારો સતાર, આવો આવો. રાજી થયા. સંત આપણને જોઈને રાજી થાય એટલે બધું મંગળ હોય, સમજી લેવાનું. સંત આપણને જોઈને કોઈ રાજી થાય ને, આવો ભાઈ આવો, આવો વાલા આવો, તો એ સમજી લેવાનું કે આપણું મંગળ થવાનું છે. સરદાર બાપુ બહુ રાજી થયા. કહો મારી માથે અનવર મિયાની દ્રષ્ટિ પડી, મને બોલાવ્યો. પણ ન્યાય ને બેઠા બેઠા ગઝલ લખી નાખી. જબ આંખ મેલી દિલ ખો બેઠે, ઓ હમારે હમ ઉનકે હો બેઠે. આ ગઝલ ન્યા લખાણી છે, ક્યાં? વડોદરામાં. એ ગઝલ છે. અને અમારા ગુરુભાઈની એક ઈચ્છા છે, જબ આંખ મિલી દિલ ખો બેઠે, ઓ હમારે હમ ઉનકે હો બેઠે. બસ બાપુનું શિષ્ય બની જવું છે એમ હું નક્કી કરી લીધું. અને સરદાર બાપુએ કીધું, અનવર બાપુએ કીધું કે સરદાર મિયા આવો, એકાદું ભજન સંભળાવો. તો એ વડોદરામાં સભામાં બેઠા હતા, ન્યાય એક ભજન સંભળાવ્યું ને, સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. તઈ અનવર બાપુએ ભજન સાંભળ્યું, કીધું કે સરદાર તમે તો જન્મ મરણની વાતો કરી છે, આ બે મટી જાય એવું કઈ ખરું? તો શબ્દની પકડ કરીને કીધું બાપુ આપ જેવા મહાપુરુષ જો દયા કરે ને, કૃપા કરે ને, તો જન્મ મરણના ફેરાય ટળી જાય. એમ ભરોસો છે ગુરુ માથે? હા બાપુ, જૈસી પ્રીતિ કુટુંબ સે એસી ગુરુ સે હોય, કહે કબીર વાં દાસ કા પલા પકડે ન કોઈ. કે ગુરુ માથે ભરોસો છે? કે હા બાપુ. તે બુઢી ઉંમર હતી ને, હાથમાં પાણીનો ગ્લાસ હતો, અડધું પાણી પીધું હતું, અડધું બાકી હતું, ને એમાં વાતું કરવા ગયા ને તો ઉધરસ આવી. ઉધરસમાંથી કફ બહાર નીકળ્યો, કફ પાણીમાં પીડ્યો, અને ઈ સતાર હામો લાંબો હાથ લ્યો, ભરોસો હોય તો પી જાવ પાણી. વાલા ઈ પ્યાલી પીધી અને હવારે વાણી ફરી ત્રિકાળદર્શી બની ગયા. ત્રિકાળદર્શી, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણનું હોજવા માંડ્યું અને મસ્તી ચડી. પછી એ હવાની વાણી જે લખાણી એ અમારા ગુરુ સાહેબને બહુ ગમે છે. સાધુને સન્યાસી પ્યાસી પુરુષ પ્રેમના. પણ અહીંયા એક માના ખોળે તો બેઠા છીએ આપણે બધા, માના ચરણમાં બેઠા છીએ. જગતમાં માત પિતા પેલું તીરથ છે વાલા. પધારો પેલું આપણું તીરથ છે, માત પિતા છે ને. પેલા કોઈ ગુરુ હોય તો માત પિતા છે.
તો માત પિતા, અને પેલા કોઈ આપણું તીર્થ હોય, પેલું ઘરનું તીર્થ તો એ માત પિતા છે. જેને માત પિતાની સેવા કરીને એને પૂર્ણ સેવા થઈ ગઈ છે. એને ક્યાંય જવાની જરૂર નથી, એને બીજી સેવાની જરૂર નથી, પણ માત પિતાને સાચવી લેવાના હો. गुरु गुरु कहत कौन गुरु तारे, गुरु बिन पार कौन उतारे। तो पहला गुरु माता और पिता रक्त बूंद के दोनों दाता। दूसरा गुरु ने जन्म केरी दाई, अपनी हुयाणी जेने जन्म दीधो ने ई हुयाणी, एने भूली नहीं जावानी, दाई मां कहेवाय ने दाई मां। दूसरा गुरु जन्म केरी दाई, न्यारा किया उदर छुड़ाई। बीजू नरक नहीं, माना पेट में पीड़ा ई ज, बीजे क्यां छे ज नहीं। 9 महीना ऊंधे माथे आम झूरता होय ने ते कोल करार दઈને બહાર આવ્યા હોય ત્યાંથી, મને જવા દે કાંક કરી ત્યાં જઈ, પછી હું કરી તો પછી હવે આવીને ખબર પડે એમ, હું વા એટલે હું અહીંયા તો અહીંયા એમ, પેલા ઊંધે માથે લટકતા અહીંયા કોલ કરાર થયો હોય, જબ गर्भ में वादा किया तुम्हें याद हो के ना हो। એમ માના પેટમાં કાંક વચન દઈને આવ્યા છે આપણે એમ। दूसरा गुरु जन्म केरी दाई, न्यारा किया उधर छुड़ाई। तीसरा गुरु ने धरिया नामा फुईबा अथवा गोर बापा, नाम तो धरे ने कि भाई नो आ नाम ते तो गाम ओळखे, बाकी गाम ओळखे हूँ ओळखे हरपनी माही, हरपनी मोही निकली एम, नाम से तई ज ओळखे। अने ई पाड़ से आपड़ा फूईनो ने कांक कोई गुरु महाराजनो ने कांक ब्रह्म देवतानो, ते तो नाम दीधुं आपणे, ते तो ओळखण रही गया। ये त्रीजा गुरु, चौथा गुरु विद्या पढ़ाई, लखता भूंता आवड़ी गई, साइन केम करवी हजी घणा अंगूठा मारे तो साहेब पास गया ज नहीं, ये गुरु से। चौथा गुरु ने विद्या पढ़ाई, इनसे जगत व्यवहार चलाई। आ बंडल गणता आवड़ी गया, नकर आपणे बंडल भण्या न होय तो आपणे बंडल, जो भण्या होय तो गणता आवड्या। चौथा गुरु मास्टर साहिब। पांचवा गुरु ने माला तिलक दीना, इनसे राम कृष्ण का सुमिरन कीना। छठा गुरु ने ब्रह्मगढ़ भांग्या, अपने भ्रांति हो, हूँ तो माँ ने मानू, कोई क्यों बाप ने मानू, कोई क्यों हनुमान बापा ने मानू, कोई क्यों ठाकर ने मानू, कोई क्यों रामापीर ने मानू। अरे बधा एक ज छे, बधा भेगा मानी लेने, ई भ्रांति भ्रम से आपने भ्रांति। छठा गुरु ने ब्रह्मगढ़ भांग्या, सबसे छुड़ाई एक संग लाई गया। सातमा गुरु ने अभयदान दीना, कहत कबीर एक ब्रह्म सीना, एक ज भगवान से एक ज मां से। आखर में गणो तो मान बाप बे एक से, न्याय एक थी जाए पासो, कहीं जुदू नहीं वाला। એટલે બાપ પિતાજી માં જેટલો જ એમને એટલો જ પ્રેમ છે। આપણી માને પ્રેમ હોય ને આપણી માથે, એટલો જ બાપને પ્રેમ હોય વાલા। કોઈનો બાપ છે ને માં વેલી વહી ગઈ હોય ને પછી બાપને કાંધે બધો ભાર આવ્યો હોય, દીકરાને મોટા કરવાના આવ્યા એના હાથમાં આવે, પછી બાપ નો હોય એ માં બની ગયો, પછી બાપ નો હોય એ બચ્ચાને મોટા કરતો હોય, માં બનીને મોટા કરતો હોય। એવા અહીંયા મામલતદાર સાહેબ શ્રી પધાર્યા છે। મામલતદાર સાહેબ નું ખૂબ ખૂબ અહીંયા બાપુ વતી, આ સમિતિ વતી, માના દરબાર વતી સ્વાગત છે બાપુનું, મામલતદાર સાહેબનું। એમ બાપ છે પછી માં બને, જેમ માં દીકરાને મોટી કરતી હોય, દીકરીને મોટો કરતી હોય માં જેમ, એમ પછી બાપ છે માં બની જાય વાલા। એવા અમારા મહાપુરુષ ઇન્દ્ર ભારતી બાપુ, જેને વેદના લખી છે, બાપની વેદના કેવી હોય, માની જેવી વેદના છે ને એવી જ બાપની છે વાલા। પણ એ તો જેને કોઈ જોયું હોય એને ખબર હોય વાલા। બાકી માતા પિતાના ખોળામાં આલોટીને મોટા થયા હોય, સુખ દુઃખ જેને જોયું ન હોય એની વાત નથી આ। બાપ તત્વ છે ને એ પિતાજી છે, લખે છે ઇન્દ્ર ભારતી બાપુ। એવો ઘેરો
વડલો ને ઘેરી છાયડી રેલો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો ઘેરા કુટુંબમાં મારો બાપ મીઠડો છાયડો રે મારા બાપનો રેલો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો આંગળી પકડી છે મારા બાપની રેલો મેં તો આંગળી પકડી છે મારા બાપની રેલો હાલો હું ડગુમાં ગુજાન રે મીઠડો હાલો હું તો ડગુમાં ગુજાન રે મીઠડો છાયડો રે મારા બાપનો રેલો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો ટુકડામાંથી રે ટુકડો આપતા રેલો અમને ટુકડામાંથી રે ટુકડો આપતા રેલો ભૂખ્યા હોડા જા નહીં દિન રાત રે ભૂખ્યા હોડા જા નહીં દિન રાત રે દીકરો છાયડો રે મારા બાપનો રેલો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો એવા પિતા છે પ્રેમની રે ઔષધી રેલો પિતાજી પ્રેમની રે ઔષધી રેલો દર્દ કરે છે પલમાં દૂર રે મીઠડો દર્દ કરે છે પલમાં દૂર રે મીઠડો છાયડો રે મારા બાપનો રેલો મીઠડો છાયડો રે મારા બાપનો રેલો
શીતળ સાયડી રે મારા બાપની રે લો શીતળ સાયડી રે મારા બાપની રે લો ઇન્દ્ર ભારતીજી કે મને આસરે મીઠડો છાયડો રે મારા બાપનો રેલો મીઠડો છાયડો રે મારા બાપનો મીઠો છાંયો મારા બાપનો માત પિતાની છાયા છે આપણી માથે પહેલા ગુરુ માતા પિતા રક્ત બુંદ કે દોનું દાતા પેલું પણ કોઈ તીર્થ હોય તો એ આપણા માત પિતા છે અને છેલ્લે મહાત્મા બ્રહ્માનંદજીને યાદ કરી વાળા બધાય મહાપુરુષોની વાણી છે એમાં છેલ્લી વેળાના ભજનો છે બધાયના એમાં મહાત્મા બ્રહ્માનંદજીની એક છેલ્લી વાણી છે જે પોતે છેલ્લી અવસ્થાએ પીડાશે મરણ પથારીએ પંડિતો હકીમો વૈદો આવીને બધા ખબર કાઢે છે નાડ તપાસે છે મહાત્મા બ્રહ્માનંદજી કે ભાઈ એનું કામ કરીને વહી જાય પછી સેવકને કીધું મને એક પેન આપો કોરો તા આપો અને ટાંક્યા છેલ્લા ભજનના શબ્દો ટાંક્યા લખે છે મહાત્મા બ્રહ્માનંદજી બાપુ આ ભજન ને સાહેબ ગુરુ સાહેબ આ ભજન તાનસેનજી નું ભજન છે પણ પૂજ્ય આજે બાપુએ સણોસરાથી આજે કથામાં રજૂ કર્યું હતું આજે પૂજ્ય મોરારી બાપુએ આજે કથામાં રજૂ કર્યું હતું અને એ ભજન 2-5 વર્ષ પહેલા મેં બાપુ સંભળાવ્યું હતું લાલ ઢોરી બાપુ પધાર્યા જુનાગઢમાં લાલ ઢોરી આવ્યા બાપુ આશ્રમે તઈ ત્યાં શ્રાવણ મહિનાનો માસ હતો ને પહાડી રાગ છે શ્રાવણ માસનો છે અમુક વર્ષા ઋતુ હોય ને તે પહાડી રાગ બસ સુંદર લાગે આપણે નૈતિક ને એક ભજન લઈ ત્યારબાદ નૈતિક ને સાંભળશું શિવજી મહારાજના લગ્ન થાય છે ને એ સમયનો પ્રસંગ છે અને તાનસેનજી બાપાનો મહિમા ગાય છે ભોળાનાથનો આખર તાનસેનજી હતા ને એ બ્રાહ્મણ હતા એ તાનસેન તો નામ અકબરનું આપેલું હતું પણ તાનસેન એટલે બ્રાહ્મણ એનું નામ હતું રામતનુ પાંડે સાચું નામ રામતનુ પાંડે પણ છેલ્લે પછી વિચાર આવ્યો એને તાનારીરીને સાંભળ્યા તાનસેને તાનારીરીને સાંભળી અને બેજુ બાવરાને સાંભળ્યો એટલે પોતાનો મગજ મુકાઈ ગયો કે મારી કરતા કોઈ સારું ગવાળા છે હવે એ વાત એને અકબરને કીધી કે અકબર તમે મને શું સાંભળો છો સાંભળવાય તો આને સાંભળો હવે એ તાનારીરી આપણી વડનગરની દીકરીઓ હતી બ્રાહ્મણની 2 દીકરીઓ એ તાનારીરીને સમાચાર મળ્યા કે અકબરનું તેડું આવે છે અને એના દરબારગઢમાં ગાવાનું છે તો બ્રાહ્મણની દીકરીઓ હતી પોતાની ઇજ્જત માટે સન્માન માટે એ તળાવમાં પડીને 2 દીકરીઓ મરી ગઈ ત્યાંથી તાનસેને ફકીરી લઈ લીધો અકબરનું રાજ છોડી દીધું અને આખર તો બ્રાહ્મણ હતા પોતે એટલે શિવજી મહારાજને યાદ કર્યા ભોળાનાથને કે બાદશાહનો બાદશાહ તો તું છો એમ રાજાનો રાજા તું છો તારો મહિમા નો ગાવ તાનસેનજીની વાણી છે આજ તો હમારે